મહેસાણામાં જમીન સંપાદનના વળતર માટે અસરગ્રસ્ત ખેડૂત સમાજ સંગઠન દ્વારા જાગો ખેડૂત મહારેલી યોજાઈ, જે સમર્પણ ચોકથી નીકળી કલેક્ટર કચેરી સુધી પહોંચી. મહારેલીમાં સંપાદિત જમીનના વળતરમાં અન્યાય દૂર કરવા, સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતર આપવા, બિનખેતી અને ખેતી જમીન વચ્ચેનો ભેદભાવ દૂર કરવા તેમજ કોર્ટને વળતર નક્કી કરવાનો હુકમ આપવાની માંગ કરાઈ. ભરતમાળા, નેશનલ અને સ્ટેટ હાઈવે, ઓએનજીસી, જીઆઈડીસી, રેલવે જેવી સંસ્થાઓ દ્વારા જમીન સંપાદનમાં અન્યાય દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે. તો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અનેક ખેડૂતો આ મહારેલીમાં જોડાયા છે. તો મહારેલી યોજાઈ ખેડૂતોની. ઉત્તર ગુજરાતના ખેડૂતો આ મહારેલીમાં જોડાયા છે. મહેસાણા, સાબરકાંઠાના ખેડૂતો, ઉત્તર ગુજરાતના ખેડૂતો આ મહારેલીમાં જોડાયા છે. મફતના ભાવે જમીનો ના પડાવો તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ખેડૂત રેલીનું આયોજન મહેસાણામાં જમીન સંપાદનના વળતર માટેની માંગ થઈ રહી છે, તેને લઈને ખેડૂતોએ મહારેલી કરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો આ મહારેલીની અંદર જોડાયા છે. પહોંચવાના છે. અત્યારે હાલ રેલી નીકળી છે. આપ મારી પાસે દ્રશ્યો જોઈ શકો છો. મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે અહીંયા હાલ પહોંચી ચુક્યા છે. ખેડૂતો મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે ખેડૂતો છે જિલ્લાના, તે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં અત્યારે હાલ તો ખેડૂતો પહોંચે છે. ખેડૂતોની જે મુખ્ય માંગણીઓ છે, જમીન સંપાદનમાં વળતરમાં થતો અન્યાય દૂર કરવો, તેમજ સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતર આપવો, ખેતી અને બિનખેતી જમીનના વળતરનો ભેદભાવ દૂર કરવો, તેમજ વળતર નક્કી કરવાનો જે અધિકાર છે તે કોર્ટને આપવા સહિતના જે નિયમો છે તે નિયમો ખેડૂતોને આપવાની છે. ખેડૂતો જે મફતના ભાવે જમીન સંપાદન કરી દેવામાં આવે છે, ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું, તેની સામે ખેડૂતો અત્યારે આક્રોશમાં આવે છે. ભારતમાળા પ્રોજેક્ટમાં કેટલાક ખેડૂતોની જે જમીનો છે તે રદ કરી દેવામાં, લઈ લેવામાં આવે છે. તેની બદલામાં જે તેમને વળતર આપવામાં આવ્યું છે, વળતર ખૂબ ઓછું આપવામાં આવેલું હોવાથી અત્યારે હાલ ખેડૂતો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે અહીંયા હાલ નીકળ્યા છે. મહેસાણા શહેરના સમર્પણ ચોકથી અત્યારે હાલ કલેક્ટર કચેરી સુધી ખેડૂતો અત્યારે હાલ મોટી સંખ્યામાં ઘણા બધા જિલ્લામાંથી જે ખેડૂતો છે તે અત્યારે પહોંચ્યા છે. ખેડૂતો પહોંચ્યા બાદ તેઓ કલેક્ટરને આવેદન પત્ર આપશે. આવેદન પત્ર બાદ આપ્યા બાદ તેઓ પોતાની જે માંગણીઓ છે માંગણીઓ આગળ વળતર નહીં આપવામાં આવે, તેમને ન્યાય નહીં આપવામાં આવે તો તેઓ ગાંધીનગર સુધી પણ તેઓ આંદોલન કરી શકે છે અને આંદોલન કરશે તેવી ખેડૂત આગેવાનો અત્યારે હાલ જણાવી રહ્યા છે. વિજય પટેલ, ગુજરાતી, મહેસાણા.